નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વનું એજ્યુસફર પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણે આગળ ઘણા બધા ગણિતના લેક્ચર ભણ્યા હતા અને એમાં આપણે આજે નફો ખોટ ભણવાના છીએ. અને આના આગલો જે લેક્ચર હતો નફો ખોટનો, એમાં આપણે વળતર એટલે કે ડિસ્કાઉન્ટ કઈ રીતના ફાઇન્ડ કરવું, કઈ રીતના શોધવું, એના વિશે આપણે શીખ્યા હતા. મિત્રો આજે આપણે જે રીત શીખવાના છીએ નફો ખોટમાં એ છે કે પર્સન્ટેજમાં કોઈ નફો થતો હોય. બહુ સિમ્પલ દાખલા છે, તમે એકવાર ટ્રાય કરશો એટલે આવડી જશે. માત્ર સૂત્ર યાદ રાખવાનું છે કે જ્યારે પણ પર્સન્ટેજમાં નફો શોધવાનો હોય અથવા પર્સન્ટેજમાં નુકસાન એટલે કે ખોટ એટલે કે લોસ એ શોધવાનો હોય ત્યારે આપણે આજે જે ભણવાના છીએ એ રીત આપણે એપ્લાય કરવાના છીએ. મિત્રો આ તમને લગભગ બધી એક્ઝામમાં કામ આવે એટલા માટે જ મેં મેથ્સમાં સૌથી પહેલાં પ્રોફિટ એન્ડ લોસ એટલે કે નફો ખોટ લેક્ચર બનાવવાનું ચાલુ કર્યું છે, જે તમને બધાને ખૂબ કામ આવશે. તો આપણે આગળ વાત કરી એ પ્રમાણે આજનો આપણો લેક્ચર લેશે નફો અને ખોટ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રોફિટ એન્ડ લોસ. હવે આપણે આજે પહેલો દાખલો જોઈએ. આગળ જો સ્ક્રીન ઉપર એક રકમ છે કે એક ખુરશીની મૂળ કિંમત ₹600 છે. જો આ ખુરશી ₹630 વેચવામાં આવે તો નફો થશે કે ખોટ, કેટલા ટકા, એ આપણે આજે નવી રીત શીખવાના છીએ. તો આપણે સૌથી પહેલાં નફો કે ખોટ એ તો બહુ સિમ્પલ છે એટલે તમને એમને ખબર પડી જાય, પણ એક્ઝામમાં આવું સિમ્પલ આવે નહીં. આ તો બહુ બેઝિક લેવલનું મેં ઉદાહરણ પહેલું આપ્યું છે તમને, જેથી તમને ફટાફટ મગજમાં એક સ્ટ્રાઇક થાય, ક્લિક થાય કે આવી રીતના નફો કે ખોટ છે આપણે ડિસાઇડ કરી શકીએ છીએ. જો ₹600 વસ્તુ છે એને આપણે કેટલામાં વેચીએ છીએ? 630માં. તો જે મૂળ કિંમત છે એના કરતાં આપણને એની વેચાણ કિંમત ₹30 વધારે છે, તો આપણે એટલી તો ખબર પડી ગઈ કે આ અહીંયા નફો થાય છે. તો ₹600ની વસ્તુ 630માં વેચતા આપણને ₹30 નફો થાય છે. કેટલા રૂપિયા? ₹30 નફો થાય છે. તો હવે આજ આપણે આમાં સરાસરી મૂકી દઈએ એટલે કેટલા ટકા થાય શોધવાની જે છે નફો એ મળી જાય. તો અહીંયા સરાસરી મૂકીએ કે ₹600 એ નફો બરાબર ₹30 થાય, તેથી ₹100 એ નફો બરાબર કેટલા રૂપિયા થાય? હવે આને આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ કે 100 × 30/600. હવે આ 0 આ 0 અને આ 0 અને આ 0 આપણે કટ કરી દઈએ. 6 3 દૂને 6. તો હવે અહીંયા વધ્યા 10/2. તો અહીંયા પણ છેદ ઉઠશે, 2 પંચાને 10, તો 5%. આપણને કેટલા ટકા નફો થયો? 5% નફો થાય છે. તો આપણા રકમમાં શું માંગ્યું હતું? ₹600ની વસ્તુ એક ખુરચી છે એ 630માં વેચે તો નફો થાય ખોટ. તો ₹600ની છે અને એને 630માં વેચી એટલે ₹30 આપણને નફો થયો અને એ પાછું પર્સન્ટેજમાં માંગ્યું છે એટલે આપણે સરાસરી મૂકીને એની ત્રિરાશિ મૂકીને આપણે એ 5% નફો થાય છે એવું આપણે અહીંયા જવાબ શોધી આવ્યા. તો આ રીતના બહુ સહેલા દાખલા છે. હજી આપણે વધારે 6-7 દાખલા જોઈ લઈએ જેથી આપણને પ્રેક્ટિસ થઈ જાય. બીજો દાખલો આપણે જોઈએ. એક ટીપોઈની મૂળ કિંમત 800 છે. જો આ ટીપોઈ 768માં વેચવામાં આવે તો નફો થશે કે ખોટ, કેટલા ટકા? સૌથી પહેલો આપણો એક જવાબ શોધી કાઢીએ આપણે. નફો થશે કે ખોટ? ₹800ની વસ્તુ છે, એને વેચી કેટલામાં? 768માં. તો આ જે ભાવ છે એટલે કે મૂળ કિંમત છે એનાથી ઓછી વેચાણ કિંમત અહીંયા છે રકમમાં, તો આપણને નેચરલી ખોટ જાય છે. પણ કેટલા રૂપિયા? 800માંથી ₹768 આપણે બાદ કરીએ તો આપણને ₹32ની ખોટ જાય છે. ₹32ની ખોટ જાય આપણને. અને હવે આપણે એ પર્સન્ટેજમાં એટલે કે ટકાવારીમાં શોધવાની છે. તો આપણે એની માટે ત્રિરાશિ મૂકીએ
કે 800 રૂપિયાએ આપણને 32 રૂપિયા ખોટ જાય છે, તો 100 રૂપિયાએ કેટલી ખોટ જાય? તો હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ આ રીતના, 100 એને ગુણ્યા 32 છેદમાં 800. તો અહીંયા નેચરલી 0 0 બંને કટ થઈ જાય, 8 ચોકું 32 એટલે કે 8 ગુણ્યા 4 કરીએ તો આપણને 32 મળી જાય. તો 4% જવાબ આવે. પણ 4% શું અહીંયા પૂછ્યું છે, કેટલા ટકા? તો આપણે 4% એ તો ફાઇન્ડ આઉટ કર્યું, શોધ્યું. પણ નફો કે ખોટ? તો ખોટ, કારણ કે આપણે અહીંયા આગળ ખોટ શોધી હતી. તો 4% ખોટ જાય. આ આપણો થઈ ગયો જવાબ. આ રીતના બહુ સહેલા દાખલા હોય છે, ખાલી આપણે એને સમજવાની જરૂર હોય છે. જો એક કેમેરાની મૂળ કિંમત 1150 છે, તેના પર ખરાજત ₹50 છે. જો આ કેમેરો 1500 વેચવામાં આવે તો નફો થશે કે ખોટ? તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે, પડતર કિંમત આપણે શોધવાની છે. પડતર કિંમત બરાબર મૂળ કિંમત, આપણું સૂત્ર આપણે યાદ કર્યું તો એ પ્રમાણે, મૂળ કિંમત વત્તા ખરાજત. પડતર કિંમત બરાબર મૂળ કિંમત કેટલી છે 1150 પ્લસ વત્તા 50 એ છે ખરાજત. તેથી 1150 વત્તા 50 આપણે કરીએ તો એ થઈ જશે 1200 રૂપિયા. તો આપણી પડતર કિંમત આવી ગઈ 1200. જો હવે 1200 રૂપિયાની વસ્તુ થઈ ગઈ, 1200 રૂપિયાની વસ્તુ છે એ આપણે કેટલામાં વેચીએ છીએ? તો કે 1500 રૂપિયામાં. તો આપણને નેચરલી નફો કેટલો થયો? 300 રૂપિયા નફો થયો. તો હવે આપણે એની ત્રિરાશી મૂકી દઈએ કે 1200 રૂપિયાએ નફો એ 300 રૂપિયા છે, તો 100 રૂપિયાએ કેટલો? કારણ કે આપણે ટકાવારી શોધવાની છે, અહીંયા કીધું છે કેટલા ટકા. તો 100 ગુણ્યા 300 છેદમાં 1200. આ 0 આ 0 આ 0 અને આ 0 આપણે કટ કરી દઈએ તો 3 ચોખ્ખું 12. હવે 100 ના છેદમાં 4 વધ્યા. હવે આના હજી છેદ ઉડે છે, 4 25 ચોખ્ખું 100 એટલે 25 ચોખ્ખું 100 કરીએ તો આપણને જવાબ કેટલો મળે? 25%. પણ 25% શું થયું? આપણને નફો થયો. 25% નફો થાય એવો આપણો જવાબ આવે. હજી આપણે ઉદાહરણ જોઈએ આગળ. જો રેખાએ ₹800 માં એક જૂની સાયકલ દલાલ મારફત 2% દલાલી આપીને ખરીદી, તો રેખાને આ બાઇસિકલ કેટલા રૂપિયામાં પડી? તો આમાં આપણે બીજું કશું નથી શોધવાનું, માત્ર પડતર કિંમત. રકમ મોટી છે પણ દાખલો બહુ નાનો છે. માત્ર આપણે શું શોધવાનું છે? પડતર કિંમત. પડતર કિંમત આપણે અહીંયા શોધવાની છે. 800 રૂપિયાની જૂની સાયકલ છે, એ દલાલ મારફત 2% દલાલી આપીને ખરીદી, તો રેખાને બાઇસિકલ કેટલા રૂપિયામાં પડી એ આપણે ગણવાનું છે. તો આપણે પડતર કિંમત શોધવી હોય તો સૌપ્રથમ આપણે શું શોધવું પડે? દલાલી. તો દલાલી બરાબર શોધવાની છે. હવે આપણે સૌ પહેલા ટકાવારી શોધી લઈએ કે 800 રૂપિયાની વસ્તુ છે અને 2% આપણે શોધવાના છે. તો 800 ના 2% શોધવા હોય તો એક સિમ્પલ રીત હું તમને શીખવાડું. 800 ગુણ્યા કેટલા ટકા શોધવાના છે? તો કે 2. એને અંશમાં લખ્યા અને છેદમાં 100 લખી નાખ્યા. કારણ કે કોઈ પણ વસ્તુ હોય એના આપણે ટકા ગોતવા હોય તો એના છેદમાં આપણે 100 કરીએ તો આપણને ટકા મળી જાય. ફોર એક્ઝામ્પલ આપણે 5% શોધવા છે 800 રૂપિયાના, તો 800 ગુણ્યા 5 ના છેદમાં 100 કરીએ તો આપણને 800 ના 5% મળી જાય. હવે આપણે છેદ ઉડાડી દઈએ તો આ 0 આ 0 આ 0 અને આ 0 કટ થઈ ગયા, તો 8 દૂને 16. તો 16 રૂપિયા એમણે દલાલી આપી. તો હવે પડતર કિંમત આપણે શોધવી છે. તો પડતર કિંમત બરાબર મૂળ કિંમત વત્તા દલાલી, કારણ કે અહીંયા ખરાજ જ નથી, દલાલી છે ને. તેથી પડતર કિંમત બરાબર મૂળ કિંમત કેટલી હતી? તો અહીંયા આપણે રકમમાં કીધું છે 800 રૂપિયા. તો 800 વત્તા દલાલી છે 16 રૂપિયા, અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરી. તેથી પડતર કિંમત બરાબર 800 વત્તા 16 કરીએ તો 816 રૂપિયા આ ટોટલ એની પડતર કિંમત થઈ. એટલે કે એમને એટલા રૂપિયામાં એ વસ્તુ ઘરે પડી હશે. તો આપણને પૂછ્યું છે કેટલા રૂપિયામાં એને બાઇસિકલ રેખાને પડી હશે. તો અહીંયા આપણે કહી શકીએ કે રેખાને બાઇસિકલ 816 રૂપિયામાં પડી હશે. આ થઈ ગયો આપણો જવાબ. આ રકમ બહુ મોટી હોય
પણ તમે થોડુંક આમાં લોજિક લગાડો અને વિચારો તો આપણને આરામથી આનો જવાબ મળી જાય. ત્યાર પછીનું ઉદાહરણ જોઈ લઈએ આપણે. જો ઉમંગે દલાલ મારફત જૂનું બાઇક રૂપિયા 18,000 વેચ્યું. જો દલાલી 3% હોય તો ઉમંગને બાઇકના કેટલા રૂપિયા ઉપજ્યા? તો આમાં પણ એ જ રીતના છે. પહેલા આપણે દલાલી શોધી લઈએ. તો કેટલા છે? 18,000. તો દલાલી બરાબર 18,000 ના 3%. તેથી દલાલી બરાબર આપણે હવે અહીંયા એના પર્સન્ટેજ શોધવા છે. તો મેં તમને આગળ શીખવાડી સિમ્પલ રીત. 18,000 ગુણ્યા 3 એના છેદમાં 100, કારણ કે જેટલા ટકા શોધવાના હોય એના છેદમાં 100 કરી દેવાના. હવે આપણે છેદ ઉડાડી દઈએ. 1 2 અને 1 2 નીચે ને ઉપર 2 0 કટ થઈ ગયા. તો 180 ગુણ્યા 3 કરો તમે તો એનો જવાબ મળે. વધ્યું શું? 180 એને ગુણ્યા 3 તો આપણને દલાલી મળી 540 રૂપિયા. હવે વિચારવાનું કે આપણને આ દલાલી તો મળી ગઈ. જો આ બાઇક આપણે અહીંયા રકમ વિચારવાની. તો ઉમંગને બાઇકના કેટલા રૂપિયા ઉપજ્યા? દલાલ મારફત એને વેચ્યા હતા તો એણે 540 રૂપિયા તો દલાલને આપી દીધા. તો અહીંયા આપણે નોટ ડાઉન કરી લઈએ, નહીં તો પછી ભૂલ થવાની શક્યતા રહી કે 540 રૂપિયા દલાલને આપ્યા. હવે એને 18,000 રૂપિયા છે, 18,000નું બાઇક હતું, એમાંથી 540 રૂપિયા એમણે દલાલને આપ્યા. તો એને કેટલા વધ્યા? તો કે 17,460 રૂપિયા એમને મળશે. ઉમંગભાઈને આટલી રકમ એટલે કે 17,460 રૂપિયા. હવે આપણે છેલ્લો દાખલો છે. શામજીભાઈ પોતાની રૂપિયા 40,000 ની કિંમતની ઓફિસ દલાલ મારફત રૂપિયા 35,000 વેચે છે. જો દલાલને દલાલી 2% હોય તો શામજીભાઈને કેટલી નુકસાની થાય? એટલે આ દાખલો બહુ સરળ છે, પણ તમારે એમાં વિચારવાનું છે અને એનો જવાબ ફાઇન્ડ આઉટ કરવાનો છે. આ છેલ્લો દાખલો છે એટલે હું તમને હોમવર્કમાં આપું છું. તો અહીંયા તમારે જવાબ ફાઇન્ડ આઉટ કરવાનો અને યુટ્યુબમાં તમે જે લેક્ચર જોવો છો એની નીચે કમેન્ટ બોક્સ છે, ત્યાં તમારે જવાબ લખવાનો છે. જવાબ લખજો અને આ જે વિડીયો છે એ જો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો અને એજ્યુસફરની જે અમારી આ એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ પણ કરજો, જેથી કરીને તમને અલગ અલગ પ્રકારની જે કરંટ અફેર્સની અમે ઇન્ફોર્મેશન મૂકીએ છીએ અમારી એપ્લિકેશનમાં, એ બધી જ માહિતી તમને બહુ સરળતાથી મળતી રહેશે. તો મિત્રો, આ રીતના અમે એજ્યુસફર પરિવાર આખો ભેગો થઈને એક વધારે સારું મટીરિયલ અમે ધીમે ધીમે બધા સ્ટુડન્ટને આપવાની કોશિશ કરીએ છીએ. બધા જ સબ્જેક્ટનું મટીરિયલ અમે આપવાની કોશિશ કરીએ છીએ. જો બંધારણના લેક્ચર ઓલરેડી અમે યુટ્યુબમાં મૂકી દીધા છે, હિસ્ટ્રીના લેક્ચર તૈયાર થઈ રહ્યા છે, ગુજરાતી ગ્રામર પણ અમે ટૂંક સમયમાં અપલોડ કરીશું, પછી મેથ્સના લેક્ચર અત્યારે તમે જોવો જ છો. આ રીતના અમે ધીમે ધીમે બધા જ લેક્ચર અમે વિદ્યાર્થીઓને ટોટલી ફ્રી મળે એવી અમે વ્યવસ્થા કરીએ છીએ. તો મિત્રો, આ લેક્ચર જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, કેવો લાગ્યો આ લેક્ચર તમને? જરૂરથી આ વિડિયો લેક્ચરને લાઈક કરો, જરૂરથી આ વિડિયો લેક્ચરને તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી જે યુટ્યુબની ચેનલ છે એમને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને બાજુમાં એક બેલ જેવી નિશાની દેખાશે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ભવિષ્યમાં અમારા બધા જ નોટિફિકેશન મળતા રહેશે.